આ જોતો કેટલી ઇન્ટરેસ્ટિંગથી ટીવી જોવે છે. તને આ ન્યૂઝ ચેનલો તો કાનની જોવા તો તને શું સમજ પડે છે ઇન્ડિયા પાકિસ્તાન? સમજ પડે ને, ખબર પડે ને. જો પેલા બધું બૂમ શું કહેવાય, બધું બમ બમ ફોડે એટલે હું થાય એટલે ઇન્ટરેસ્ટિંગ લાગો ને. આ જો મારા પપ્પા આખો દિવસ ન્યૂઝ બધું જોવે ને એટલે આપણા હોત અંદાજો આવે ને. હું કહું તને શું ખબર છે અત્યાર સુધી? જો આ અત્યારે છે ને પ્રોબ્લેમ બિટવીન પાકિસ્તાન અને ઇન્ડિયા છે. પેલા મને ખબર છે પહલગામ છે ને, પેલા આપણા જવાનું હતું ને. હા, જવાના હતા. એકચ્યુઅલી ગાઈસ અમે જવાના હતા જમ્મુ કાશ્મીર. હે ને બાપા, અમે કહી દીધું ને તમને આપણા જવાનું છે જમ્મુ કાશ્મીર, હેવન ઓન અર્થ એવું બધું. પછી અમે જોયા હતા માં પેલા બધું ટેરરિસ્ટ અટેક છે. કેટલું માર્યા બાપા ટેરરિસ્ટ? 26 જણ. વાહ, 26 જણ માર્યા હતા. અમે કદાચ થઈ ગયા. જો બધું માર જોડે છે. મિલાન પૂછશે બોલો તું શું છે, હું હિન્દુ છે કે હું છે આ બધું? પછી ના તમે ના ખબર પડે, બા મરી જઈશ મેં મારી પતિ મરી જઈશ એન જોડે. એટલે શું કારણ છે કમ મયરા બાપા એ કમ અતા કઈવા? આ એટેક કમ થયો પહેલગામે. હા, એ લોકોને જમ્મુ કાશ્મીર એમને જોવો છે અલગ રાજ્ય, પોતાનો હા દેશ બનાવ, પેલા સેપરેટ કરવો, બાંગ્લાદેશ જેવા છે તે. ભાગ પાડવો છે. એટલે આવી રીતે સીધું ના લડાય ને, હા, એટલે આવી રીતે આતંકવાદ ફેલાવીને બધાને પજવીને એમને રાજ્ય લઈ લેવું છે અલગ, પાકિસ્તાન ભેગું જતું રહેવું એટલે છે. ફાઇટિંગ કરે છે. હા, કાં તો અલગ લેવું છે કાં પાકિસ્તાન ભેગું જવું, ભારત જોડે નહીં રહેવું એમ. પણ એવા થોડાક જ જણ છે, એટલા બધા નહીં, આખું જમ્મુ કાશ્મીર નહીં. પણ કેટલું માયરા જો તો કરો. આ બધા પુરુષો માન નાખ્યા લે હમ, બૈરા સામે, હમ, એમની લેડીઝ સામે પુરુષને માન નાખ્યા, હમ, છોકરાઓ સામે, એટલે સિંદૂર મિટાઈ દીધું એમનું. હમ. એટલે એમનું સિંદૂર એટલે પેલા આપડે મૂકે જ તે ને સિંદૂર. ત્યાંથી પૂરે ને સિંદૂર હમ. ઘરવાળો એટલે તે મિટાઈ દીધું ને, એટલે આ આપણી ગવર્મેન્ટે એને પેલું ઓપરેશન સિંદૂર નામ આપ્યું. હવે પેલા કલની ચાલે છે ઓપરેશન સિંદૂર, એ બધું ગોલ હતું ને પછી લાલ લાલ હતું તે. એટલે રાતે એકને 10 જ એટેક કર્યું હતું પાકિસ્તાન પર. આપણામાં ઇન્ડિયામાં ઇન્ડિયાએ કર્યું પાકિસ્તાન પર, આતંકવાદી ઉપર બોમ્બ. બોમ્બ ફોડ્યા, મિસાઇલો. હા. પછી કેટલા માયરા એ એ બધું 100 બતાવે છે, જો ને અંદર દેખાય છે ને ટીવી 100 લખે છે, 100 જણ મરી ગયા આતંકવાદીઓ, અને એમના કેમ્પ બધા તબાહ થઈ ગયા. હવે આપણા ચાલુ થઈ ગયું વાર પાકિસ્તાન થઈ જાય ને તારે. ઇન્ડિયા. આપણે ફોડીએ પછી એ લોકો પાછા આપણને ફોડે, આપણે કેમને મારીએ, એટલે શું થાય તે પછી? નાહી જવાનું, હા. રણ છોડી નાહી જવાનું, રણછોડ. ઓ બાપરે. હવે ક્યારે પાકિસ્તાન આપશે રિપ્લાયમાં? આપણા ના રાતે ખબર. ગમે તારે કરે, નક્કી નહીં એની ઈચ્છા થાય તો એટલે યુપી મમ્મી! આપણે બધું ઇમરજન્સી કિટ તૈયાર કરવાનું છે. આપણે કઈ જવું પછી? આ વિઝા જોવે ને, આવું જોવે ને વિઝા. પછી ડુંગર જતું રહેવાનું, ખેતર ડુંગર, વાહ. આંબાવાડીએ જતું રહેવાનું. ના મારે આંબાવાડીએ. ના એ પેલા મારે એમાં દેખાય ને જવાનું. અને પેલા મેં સંભળાયું કશું આપણા ડ્રીલ કરવાનું કે ડ્રીલ ઇમરજન્સી ડ્રીલ કરવાનું તે પેલા બધું બ્લેક આઉટ કરવાનું ને. હા? લાઈટો તો થઈ ગયો ને, કાલે કર્યો તો ખરો બ્લેકઆઉટ. પ્રયોગ કરે ને બ્લેકઆઉટ, હા. લાઈટો ઓલવી કરે એટલે ઉપરથી દેખાય ના કે આટલામાં ગામ છે કે શું છે. કદાચ લાઈટોના આશરે મારે તો કદાચ બંધ કરે તો એવું કઈ લાગે તો લાઈટો બંધ કરી દેવાની, એટલે પેલા ઉપરવાળાને ખબર ના પડે. એવું આવે. તને ખબર પડે છે હિન્દીમાં? હિન્દી નહીં ખબર પડે, પણ એ બધું બતાવે ને અંદાજો આવે એમ. ગુજરાતી બોલે એ બધું ખબર પડે. તારક મહેતા એ બધું સમજ પડે. ગુજરાતી સમાચાર આવે જ છે ને થોડું આક્ષન બધું કરે ને એટલે ખબર પડે. આ બધું લખવાનું ને એટલે મને ના આપણા સમાચાર ગુજરાતી આવે છે. તારા વ્યૂઝ કે ચાલ આખા તને હું ખબર છે અત્યાર સુધી ઇન્સિડન્સ આખો? મારા છે ને મને થોડુંક જ બીક લાગે. સાચું કહો, મેં કશું મીઠી નહીં મારવાનું. આ મારું પહેલી જીવન એવી રીતે મને જોયા છે, ખાલી ન્યૂઝ જોવા છે,
પણ અત્યારે મેં ઇન્ડિયા છું અને અત્યારે વાર ચાલે જ છે ઇન્ડિયા પાકિસ્તાન અને થોડુંક જ બીક લાગે છે. પણ મારા હસબન્ડે કીધું આપણે બધા ટેન્શન ના લેશો, ખાલી તૈયારી કરવાનું. પછી આપણા ગવર્મેન્ટ છે ને એ બહુ સારું છે, એટલે મને ખબર છે કશું થવાનું નહીં એના સિટીઝન, અને બધું પ્રિપેર કરશે, પ્રેપરેશન બધું કરશે ઇન્ડિયન ગવર્મેન્ટ. એટલે મારું મમ્મી પપ્પા થોડુંક જ બીક લાગે છે, આવતી રહો ફિલિપિન્સ જલ્દી અત્યારે આવતી રહો એ કહેતા હતા. મારું બધું મેસેજ આવે જ છે, મારા બધું ફ્રેન્ડ્સ રિલેટિવ્સ આવતી રહો બધું. પછી એકદમ મોડું થઈ ગયું ને આવી સાઈ પછી ના નીકળે ને, ફ્લાઇટ બંધ થઈ જાય, એરપોર્ટ બંધ થઈ જાય, પછી એવું જેવું જિંદગી રહેવું પડશે એમ. એટલે થોડુંક જ બીક લાગે છે બધા. કોલ આયા હતા હવારતા મમ્મી પપ્પા. હા બા, મારા અલગ ફોન આયા હતા, મારા મામી, કાકા, કાકી, માસી બધાને ફોન આયા હતા. મારું બેન, ભાઈ, કઝિન્સ એ બધું પૂછો જ મને મેસેજ, હું કરવાનું તું એ આવતી રહો એવું બધું કર્યા કરે છે. પણ મેં કીધું ટેન્શન ના લેશો, અમે આવતી રહેશે, અમે નેક્સ્ટ મંથ જવાનું છે ને એટલે અમે આવતી રહીશ. પણ આમાં કશું થવાનું નહીં. અમાર બોર્ડર છે અત્યારે, ગુજરાત એટલે બોર્ડર છે ને, પણ પ્રિકોશન્સ ઓલરેડી કરે જ છે. શું કરવાનું કદાચ થાય એવું બધું ઓલરેડી આપી દીધું વિસાઈ, એટલે અમે તૈયાર છે. પછી કશું થાય. આપણો જિલ્લો કામ હાઈ એલર્ટ પર છે ખબર છે? સાચી વાત છે. કેટલા પ્રેક્ટિસ કરવાનું, કેટલા સ્ટેટ પ્રેક્ટિસ કરે છે? અમુક જ જિલ્લાઓમાં કરાવે. મોકડ્રીલ કાલે કઈ રીતે ને બધું બંધ કરી દીધું. અમારા અંદર છે જીલમ ડ્રીલમાં. આપણા નહીં ખબર. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, કરજણ ડેમ. એટલે ગુજરાતનો મોટામાં મોટો પાણીનો સોર્સ તો નર્મદા ડેમ. એટલે કદાચ વોટર સપ્લાય નું અટેક કરશે આપણા દામ ફોલ છે ને, વોટર સપ્લાય, પાવર હાઉસ એ આપણા બધું થઈ જાય. પછી આપણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નર્મદાનો. કઈ નહીં, આ મને ખબર છે કશું થવાનું નહીં. મારું અત્યારે ટેન્શન એટલે બધા નહીં મારી ફેમિલી કરતા, પણ જોવું આવે. મને ખબર છે ઇન્ડિયન ગવર્મેન્ટ સારું છે. મમ્મી આપણે એમ પણ દૂર છે બહુ વોરથી તો. મમ્મી તમે શું વ્યૂઝ છે આ બધું બાબતે? વ્યૂઝ મતલબ આ તમે શું લાગે છે? આ બીક લાગત? ડર તો લાગે ને તાર સ્ટેચ્યુ નહીં આપણી બીક લાગત છે એમ? લાગે ને સ્ટેચ્યુ પર તો પેલી પબ્લિક હોય એટલે નાખે તો આપણે આવી જ જઈએ. ન્યુક્લિયર બોમ્બ એટલે થાય ને. અમારું કેટલું નજીક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પાપા તમે એ પાપા કહે છે, તમને શું વ્યૂ શું લાગે છે? તમે કઈ ના થાય, કશું ના થાય એમ? બસ પાપાને ખેર કશું ના થાય આપણે એટલે બોર્ડર કશું થી ના બહુ થાય. દૂર છે હા, અને આપણી પાસે ડિફેન્સ સિસ્ટમ ને બધું છે હા. ઇન્ડિયા પાસે. હા, રશિયાથી બધેથી લાવેલા છે. હા. ડિફેન્સ સિસ્ટમમાં મારે ને હા, હવામને હવામાં જ ફોડ નાખે આપણા વાળા. હા. આપણી સેના પાવરફુલ છે, કઈ ચિંતા નહીં કરતી. કશું ના થાય. તમે મિલાન પાકિસ્તાનની આઈ બનશે. ઉપરથી પાકિસ્તાનને દીવાનું છે આપણે નહીં દીવાનું. એવું છે. વિજેતા કરે તમે બી આ આપણી સેના ઓછી ઊંઘતી હોય, સેના તો જાગતી હોય ને તમે ઊંઘો. થોડી ખબર પડે કે આવ્યા આ લોકો. ખબર રડાર હોય ને. રેડાર આવે. રડાર સિસ્ટમ આવે. પણ મારા એવું મને ખબર આપણી છે પાસે છે ને મામી. ઇલેન, હા. આપણી પાસે સ્પેસ એજન્સી પોતાની છે. હમ. ISRO. ઈસરો નંબર એટલે ત્રણ એનો પર છે. રેડાર છે એમ. એટલે આપણે પોતાના સેટેલાઇટ છે. હમ. અને પાકિસ્તાન પાસે પોતાના સેટેલાઇટ નહીં, એને બીજા પાસે આધાર રાખવો પડે. આપણે તો આપણો સેટેલાઇટ શોધી કરે બધું. કઈ એમને મારવાના છે, આપણે એ લોકો કઈ મારશે. આપણી પાસે આપણું પોતાનું છે, તે ચિંતા નહીં કરવાની. એટલે કશું થવાનું નહીં એમ. કશું નહીં થાય. વોર થાય તો આપણે કેટલો મોટો દેશ છે. પાકિસ્તાન આપણી કરતા અડધું જ નહીં. એવું છે. તારે પછી બસ મારું ટેન્શન નહીં કે મારા મમ્મી સમજે, મિલન મમ્મીનું વ્યૂઝ મને સમજે. એમ છોકરો છોકરી છે એટલે થોડુંક જ બીક લાગે. મારો છોકરો આવી ગયું છે એટલે મને થોડુંક જ બીક લાગે છે. ચાલો તા કઈ નહીં, કશું થવાનું નહીં. કેવું ઈવન હે પછી બા ને દાદા રારસે ના ઇવાન આ એ બૂમ પાડ ચાલ. આ ઇવાન મમ્મા બતાવો. મમ્મા મામા તો હોય. ઇવાન મમ્મા બતાવો. મમ્મા મમ્મા કઈ છે? મામા મમ્મા કઈ છે? દૂર રાખવો પડે અને તાર ખબર પડે. મામા કઈ છે?
નહીં આપણે ઈવાન કઈ છે ઈવાન ઈવાન કઈ છે ઈવાન ઈવાન આયો ઈવાન કઈ છે ઈવાન કઈ છે ઈવાન ઈવાન કઈ છે ઈવાન? રમતમાં છે અત્યારે આયો. વેરી ગુડ ઈવાન કઈ છે ઈવાન ઈવાન કઈ છે ક્લોઝ ઓપન કર દો ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન Very good. ચાલો તા અમે જઈએ ચાલો અમે જોવાનું બધું ચાલો પણ ટેન્શન નહીં કશું ટેન્શન કશું નહીં ટેન્શન બરાબર પણ થશે. ખોટું કર્યું ટેરરિસ્ટોએ જે કર્યું તે હા કોતનતા બિચારા પેલા એક મરી ગયા એના ભાઈ હસબન્ડ એના બૈરા ખાલી પાણીપુરી ખાતા હતા બોલો અમે હારું તો અમે નહીં ગયા બાકી અમે પાણીપુરી હોદીશ પહેલા પછી અમે મહિરા હોત પણ રિપ્લાય તો આપવો જોવે ને ગવર્મેન્ટે હા એટલે આપણા કહેવાનું એવું ના કરો યાર આપણા સિવિલિયન સિટીઝન થોડું મરાય એટલે બરાબર કર્યું ઇન્ડિયન ગવર્મેન્ટ સિવિલિયન જોડે નહીં રહેવાના આમાં કેવું ઇન્ડિયન ગવર્મેન્ટ પેલા ટેરરિસ્ટ નું કામ પોયલું સિટીઝન કશું નહીં પોયલું એમ એટલે એવું જ કરવાનું બાકી ડિપ્લોમેટિક થાય ડિપ્લોમેટિક કરવાનું કોઈ મારે ના એમ if there's an option for diplomacy then we will do it. I hope they will do diplomacy ચાલો ચાલો તા